હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા અને ઘણા બધા ચેપ્ટરો પણ જોયા। આ જે વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર શરૂઆત કરશું કે ક્રમચય અને સંચય વાળું ચેપ્ટર છે। ચેપ્ટર નંબર 7 11 સાયન્સનું ચેપ્ટર નંબર મેથ્સનું ગણિતનું ચેપ્ટર નંબર 7 છે ક્રમચય અને સંચય। તો આજે એ ચેપ્ટરની આપણે શરૂઆત કરશું અને ચેપ્ટરની અંદર જોશું કે કઈ રીતે આપણે તેનો ઉકેલ મેળવી શકીએ છીએ અને ક્રમચય અને સંચયનો સિદ્ધાંત મૂળભૂત ગણતરીનો જે સિદ્ધાંત છે તે મુજબ આપણે એક્ઝામ્પલો અહીંયા સોલ્વ કરવાના આવશે। તો તેને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ અને તે કઈ રીતે સોલ્વ થાય છે તે આપણે જોવાના છે। તો તમે જુઓ વિડીયો। સ્વાધ્યાય 7.1ના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3નું સોલ્યુશન કે તેની અંદર ગણતરીના મૂળભૂત સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે તેનો ઉકેલ મેળવવાનો છે। તો તમારે અહીંયા જોવાનું છે આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરશું તેના એક્ઝામ્પલો આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। અહીં આપણે એક્ઝામ્પલ નંબર 1 આપેલો છે કે નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય। આવો એક ક્વેશ્ચન છે। એની અંદર બે કન્ડિશન આપેલી છે। પહેલી છે અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે અને બીજી કન્ડિશન છે અંકોની પુનરાવર્તન કરવાની અનુમતિ નથી। બરાબર છે। આવી બે કન્ડિશનો આપી અને આપણે 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય 1 થી 5 અંકોનો ઉપયોગ કરીને તેવું આપણે સાબિત કરવાનું છે। તો પહેલી કન્ડિશન આપણે જોઈ લઈએ। અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે તે મુજબ શું થાય 3 ખાલી જગ્યા ભરવાના રસ્તાઓ। બરાબર છે। 3 ખાલી જગ્યાઓ જે હોય એને ભરવાના રસ્તાઓ કેટલા હોય? બરાબર, જેટલા છે તેટલા રસ્તાઓ હશે સોરી। તો 3 આપણે ખાના લઈ લઈએ। બરાબર છે। આ 3 ખાના લઈ લીધા તો 3 ખાના આપેલ 5 બરાબર 5 સંખ્યાઓ જે આપેલી છે બરાબર છે અંકોમાંથી અનુગામી। આ કિસ્સામાં અંકોનું પુનરાવર્તન તેથી એકમોનું સ્થાન આપણે 5 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે 1 થી 5 બરાબર છે। તો તેની અંદર 5 અલગ અલગ સંખ્યાઓ આપણે 3 જગ્યાઓ ભરવાની છે। તો સૌથી પહેલાં એકમનું સ્થાન, દશકનું સ્થાન અને સેંકડોનું સ્થાન એ આપણે 3 અલગ અલગ વસ્તુઓથી ભરી શકાય। એટલે એના માટે આપણે નક્કી કરવાની કે કેટલી સંખ્યાઓ રહેશે। તો એકમનું સ્થાન 5 અંકોમાંથી કોઈ પણ દ્વારા ભરી શકાય। બરાબર છે કે 5 અંકો છે એમાંથી એકમનું સ્થાન આપણે કોઈ પણ અંક એમાં મૂકી શકીએ। બરાબર છે। પાંચ અંકોમાંથી કોઈ પણ દ્વારા દશક, સેંકડો, 10 અને સેંકડો અંકો દ્વારા ભરી શકાય। બરાબર છે। આમ ગુણાકારના સિદ્ધાંત મુજબ આપેલ અંકોમાંથી જે રીતે 3 અંકની સંખ્યાઓ બનાવી શકાય। બરાબર છે। આપણે 3 અંકોની જેટલી સંખ્યાઓ બનાવી શકાય તે આપણે અહીંયા જોવાનું છે। તો કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો થશે 125 સંખ્યાઓ થશે। હવે અહીંયા આપણે જોવાનું છે કન્ડિશન નંબર 2 કે અનુમતિ
પુનરાવર્તન કરવાની અનુમતિ ન આપેલી હોય ત્યારે. તો આ કિસ્સામાં અંકોની પુનરાવર્તનની મંજૂરી નથી. બરાબર છે કે આપણે એકને એક અંકને બીજી વખત યુઝમાં ના લઈ શકીએ. જ્યારે ત્રણ ખાલી જગ્યાઓ આપેલી હોય તો 3 ખાલી જગ્યાઓમાંથી આપણે એકનો એક અંક આગળ 5 લીધો તો 5ને બીજી વખત યુઝ ન કરી શકીએ. 4 લીધો તો 4ને બીજી વખત યુઝ ના કરી શકીએ. તો 3 અંકની સંખ્યાના એકમનું સ્થાન ભરવાની રીતોની સંખ્યા કેટલી થશે? 5. બરાબર છે, કેમ કે 5 સંખ્યાઓ છે. એવી જ રીતે દશકનો અંક, બરાબર છે, કે જે એનું સ્થાન છે તે બાકીના 4 અંકોમાંથી અને સેંકડો મતલબ 100નું સ્થાન છે એ બાકીનું 3, કેમ કે 2 અંક તો ભરાઈ ગયા છે તો 3 જ બાકી રહેશે. તો 3 અંકોમાંથી કોઈ પણ દ્વારા ભરી શકાય. બરાબર છે. તો એ સંખ્યા કઈ રીતે થશે? તો આમ ગુણાકારના સિદ્ધાંત મુજબ. તો આપણે સંખ્યાઓ કેટલી મળશે એના માટે? તો સૌથી પહેલી વસ્તુ શું છે કે આપણે સંખ્યા શોધવાની કીધી છે. તો આપેલ અંકોને પુનરાવર્તન કર્યા વિના જે રીતે 3 અંકોની સંખ્યાઓ બનાવી શકાય. તો એ કેટલી સંખ્યાઓ હોય? તો કે 5 × 4 × 3 એટલે થશે 60 સંખ્યાઓ બનશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 આપેલો છે. જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1 2 3 4 5 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? બરાબર છે કે પુનરાવર્તન કરી શકાય તો 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને. એક તો યુગ્મ શોધવાની કીધી છે અને અંકોનું પુનરાવર્તન કરવાનું પણ છૂટ છે. તો આપણે 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકીએ આમાંથી? તો 3 ખાલી જગ્યાઓ ભરવાના રસ્તાઓ છે તેટલા રસ્તાઓ હશે. 3 ખાલી જગ્યા ભરવાના રસ્તાઓ જેટલા હશે તેટલા રસ્તાઓ હશે. તો 3 ખાલી જગ્યાઓ આપેલી છે. તો આપેલ 6 અંકો દ્વારા અનુગામી આ કિસ્સામાં એકમોની જગ્યા ફક્ત 2 અથવા 4 અથવા 6 દ્વારા ભરી શકાય. કેમ કે એકમનું સ્થાન છે એમાં 2 4 અને 6ની જ સંખ્યાઓ આવી શકે. કેમ કે આપણે યુગ્મ સંખ્યાઓ બને તે આપણને કીધું છે કે યુગ્મ સંખ્યાઓ જોશે. અને યુગ્મ સંખ્યાઓ ક્યારે આવશે? કે જ્યારે પાછળ 2 4 અને 6 એકમના સ્થાને આવશે ત્યારે જ. બરાબર છે. એટલે કે એકમનું સ્થાન છે એ આ 3 સંખ્યાઓ સિવાય કોઈ પણ જગ્યાએ બીજા અંક નહીં આવી શકે એમાં. અને એકમોની જગ્યાએ 3 રીતે, દશકનું સ્થાન 6 અંકોની માંથી કોઈ પણ દ્વારા 6 અલગ રીતે ભરી શકાય. અને સેંકડોનું સ્થાન, સેંકડોમાં પણ આપણે 6
અંકોમાંથી કોઈ પણ દ્વારા 6 અલગ રીતે, કેમ કે સેંકડોમાં પણ આપણે 6 માંથી કોઈ પણ અંક મૂકી શકીએ, દશકમાં પણ મૂકી શકીએ, પણ એકમમાં 2, 4 અને 6 એ 3 જ આપણે અંક મૂકી શકીએ. બરાબર છે. તો એ સંખ્યા કેટલી થશે? તેથી ગુણાકારના સિદ્ધાંત મુજબ શું થશે? 3 અંકની સમાન સંખ્યાઓ આવશ્યક સંખ્યા કેટલી થશે? 3 × 6 × 6 તો થશે ટોટલ કેટલી? 108 સંખ્યાઓ થશે. બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે પુનરાવર્તિત સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય? કે પુનરાવર્તન સિવાય કીધું છે, અંગ્રેજીને મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી. કે એકને એક અક્ષર 2 વખત ન આવવો જોઈએ, અને પહેલાં આપણે મૂળાક્ષરો છે તેના 10 જ આલ્ફાબેટનો ઉપયોગ કરવાનો કીધો છે. તો આપણે 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકીએ? તો અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરો દ્વારા અનુગામી ચાર બોક્સ અહીંયા બનાવી લઈએ છીએ. બરાબર છે. આપણે ખાલી જગ્યાઓ ભરવાની રીતો. ખાલી જગ્યા ભરવાની રીતો આપણે અલગ અલગ, કેમ કે 4 ખાના આપણે આપેલા છે, તો તે કઈ રીતે ભરી શકાય અલગ અલગ રીતે તે આપણે સિમ્પલ પહેલાં જોઈ લેશું. બરાબર છે. કે કેટલા આલ્ફાબેટ અને કયા કયા આલ્ફાબેટને કેટલા મદદથી ભરી શકાય. બરાબર છે. તે ધ્યાનમાં રાખીને કે અક્ષરોનું પુનરાવર્તન ની મંજૂરી નથી. બરાબર છે. પુનરાવર્તન કરી શકવાની મંજૂરી નથી અને ખાલી જગ્યાઓ ભરવાની કીધી છે. તો પ્રથમ સ્થાન, બરાબર છે, પ્રથમ સ્થાન શેનું હોય? એકમનું સ્થાન હોય. તો પ્રથમ સ્થાન પ્રથમ 10 અક્ષરોમાંથી કોઈ પણ દ્વારા 10 અલગ રીતે ભરી શકાય. કેમ કે 10 આલ્ફાબેટ છે અને 10 પ્રથમ સ્થાન છે, તો 10 અલગ અલગ રીતે ભરી શકાય. એવી જ રીતે બીજું સ્થાન છે, બરાબર છે, એ બાકીની 9 અક્ષરો, કેમ કે પુનરાવર્તન કરવાની છૂટ નથી. તો પહેલો અક્ષર જ્યાં આવી ગયો છે એ અક્ષર તો ત્યાં વપરાશે નહીં, એટલે બાકી વધ્યા 9. તો 9 અલગ રીતે ભરી શકાશે. બીજું સ્થાન, પછી એના પછી એ ત્રીજું સ્થાન, ત્રીજું સ્થાન શું છે? તો બાકીના 8, કેમ કે 2 અક્ષરો પહેલાં લખાઈ ગયા છે, તો એ 2 અક્ષરો તો યુઝ થશે નહીં. તો વાહે વધ્યા 8 અક્ષર. તો 8 અક્ષરમાંથી કોઈ પણ 8 અલગ રીતે ભરી શકાશે. બરાબર છે. એમાંથી કોઈ પણ આલ્ફાબેટ હોઈ શકે. પછી એવી જ રીતે છે ચોથું સ્થાન, કેમ કે 4 અક્ષરનો આપણે સંકેત કરવાનો છે, તો ચોથું સ્થાન, બાકીના કેટલા વધ્યા? 7 અક્ષરો, કેમ કે 3 તો યુઝ થઈ ગયા પહેલાં, એ 3માં એ કંઈ આવશે નહીં, કેમ કે પુનરાવર્તન કરી નહીં શકાય. તો વાહેના 7 અલગ રીતે ભરી શકાશે. બરાબર છે. તો આપણે અહીંયા 7, 8, 9 અને 10 અલગ અલગ મળ્યા છે. તો ટોટલ કેટલા સંકેતો બને તે આપણે અહીંયા ગુણાકારના સામાન્ય સિદ્ધાંત પ્રમાણે મેળવી શકશું. તો ગુણાકારના સિદ્ધાંત મુજબ 4 ખાલી જગ્યાઓ
10 × 9 × 8 બરાબર થશે 5040 અલગ રીતે ભરી શકાશે. બરાબર છે. તો આ હતી ખાલી